વિકસિત ભારતના સંકલ્પ સાથે નસવાડીના ચામીઠા ગામે ભવ્ય જન કલ્યાણ શિબિર યોજવામાં આવી, જેમાં સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભ મળ્યા. કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2047 અને રાજ્ય સરકારના વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી નસવાડી તાલુકાના ચામીઠા ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સરકારી યોજનાનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચાડવાનો હતો. આ કેમ્પમાં વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ એક જ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે તે માટે સ્થળ પર જ અરજીઓ સ્વીકારીને ત્વરિત મંજૂરીના હુકમો અને વિવિધ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન મુખ્ય સેવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, તાલુકા પંચાયત સદસ્ય હર્ષરાજ સિસોદિયા, પૂર્વ બાંધકામ સમિતિ અધ્યક્ષ ચેતન મેવાસી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ સહિત તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ હરીશ તલાટી, નસવાડી મામલતદાર તેમજ સ્થાનિક સરપંચો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ વહીવટીતંત્રના આ પ્રજાભિમુખ અને સરાહનીય અભિગમને ભારે ઉત્સાહથી બિરદાવ્યો હતો. નસવાડી જિલ્લા પંચાયતમાં આવતા ચામીઠા ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ હોય. એ જન કલ્યાણ શિબિરમાં તમામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને અમારું જિલ્લાનું સંગઠન અને તાલુકા પંચાયતનું સંગઠન અને તાલુકા પંચાયતના પ્રમુખો પોતે અને સૌ ભેગા મળી આ આયોજનમાં અમે આવ્યા. ત્યારે તમામ 32 ગામોના લાભાર્થીને જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ચાલતી યોજનાકીય માહિતગાર કર્યા અને તમામ યોજનાના ખાતાકીય અધિકારીઓ વિશે એમને જાણ આપી અને તમામ લાભાર્થીઓને એવું 5 વાગ્યા સુધીમાં તમામ લાભો અહીંયા આપવાના હોય અને જે કંઈ બાકી લાભો હોય તેને બી અહીંયા અધિકારીઓ જોડે કામ કરાવી લેવું. આવું અમે ચામીઠા મુકામે જન શિબિર આયોજનમાં તમામ વધારેલા ગામડાના કાર્યકર મિત્રો અને આગેવાનો ભાઈઓ બહેનોને આવી સમજ આપી.